સીધા જ તમને જામનગરના દ્વારિકા લઈ જવા છે। આ વખતે વરસાદ અતિશય અનિયમિત છે। અલ નીનોની અસર જે થઈ રહી છે આપણી આંખોની સામે છે। 5 સિસ્ટમો ગુજરાતના માથે સક્રિય છે એવું 4 દિવસથી તમે સાંભળો છો, પણ વરસાદ એવો વરસાદ નથી જેવો થવો જોઈએ। અને જેવો થવો જોઈએ એનો મતલબ એ નથી વરસાદ આવે તો એ પૂર લઈને ના આવે। વરસાદ આવે શાંતિથી સરસ એ ઝરમર ફરફર વરસાદ પડે અને પછી બાકીની જગ્યાએ વાતાવરણ ઠંડુ સુદ્ધા થયેલું નથી દેખાતું, એ પ્રકારની સ્થિતિ છે ચોમાસામાં। સતત સાતત્ય સાથેનો વરસાદ નથી। ગુજરાતમાં જેટલો વરસવો જોઈએ મોટાભાગનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી જાય છે, દક્ષિણ ગુજરાતમાં એ વલસાડમાં પડી જાય છે। ઓલ ઓવર સ્થિતિ તો અતિશય ચિંતાજનક છે, કેમ કે મેઘાલય કે ચેરાપુંજી બાજુ વરસાદ ઓછો છે, ત્યાં ઘટ છે વરસાદની અને અહીંયા અતિશય વરસાદ છે। હવે એક બાજુ જ્યાં વલસાડ ને એનું ઉમરગામ ને બાકીના બધા વિસ્તારો એ અતિશય વરસાદથી ને પૂરથી પીડાઈ રહ્યા છે, બીજી બાજુ જામનગર અને દ્વારકા જેવા જિલ્લાઓ, કચ્છનો ખૂબ મોટો હિસ્સો એ સામાન્ય વરસાદ માટે ઝંખી રહ્યા છે ખેડૂતો। ત્યાં વરસાદ એટલો ખેંચાયો અને હવે પાણી મળી નથી રહ્યું। આ સ્થિતિમાં થાય શું? બીજી બાજુ કંપની સાથેના સંઘર્ષો છે। મોરબીમાં આંદોલન પોતાની રીતે ચાલી રહ્યું છે, ત્યાં ખેડૂતને ત્યાં એનું જમીન જાય, થાંભલો નખાઈને એને જો વળતર મળે એનો સંઘર્ષ છે। થોડા જ સમય પહેલાં હવે તો રાજનેતાઓ પણ મોટાભાગના ખેડૂતોની બાજુ છે। કોઈ ખુલીને બોલે છે, કોઈ ધીમા અવાજે બોલે છે, પણ બોલે છે। જામનગરના સાંસદનો વિડીયો પૂનમબેન મેડમનો વાયરલ થયો હતો કે જેમાં અધિકારીને કહી રહ્યા હતા કે ખેડૂત એની જમીનમાં શું કામ કશું જવા દે। આ બહુ જ લોજિકલ પ્રશ્ન હતો કે જે પૂછી રહ્યા હતા, એનો જવાબ કોઈની પાસે નથી। કંપનીને જેમ પોતાનું હિત હોય એમ ખેડૂતને પોતાનું હિત ન હોય। ખેડૂતને પોતાનું હિત જોવાનું આવે ત્યારે તમારે એવું કહેવાનું કે તમારે રાષ્ટ્રનું વિચારવાનું, દેશનું વિચારવાનું, તો કંપની દેશનું ન વિચારે, સરકાર દેશનું ન વિચારે। દેશ હિત માટે ભોગ લેવાનો થાય ત્યારે ગરીબ અને વંચિત માણસોનો, આદિવાસીઓનો કે ખેડૂતોનો જ કેમ લેવાય? દરેક વખતે એનો જ હક લઈને આપણે રાષ્ટ્રહિત કરીએ અને દરેક વખતે એમનું અહિત કરીને આપણે રાષ્ટ્રહિતના નામ પર બહુ મોટી ઇમારતો બાંધી કેવી રીતે શકીશું? આ જ પ્રશ્ન ત્યાં વાવડી સહિત જગ્યાએ થયો। ખેડૂતો સાથેનો સંઘર્ષ પોલીસનો જોવા મળ્યો। દ્વારિકામાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું અને એમણે અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવાની માંગ કરી છે। સરકાર આ વિષય પર વિચારણા કરે પણ બહુ જ મહત્વનું છે। આવી સ્થિતિ માટે સૌની યોજના જેવી યોજનાઓ છે, એ યોજનાઓનું પાણી ન પહોંચે તો શું થાય? તો કે ખેડૂતો છાજિયા લે સરકારના। ત્યાંથી જે દ્રશ્યો આવ્યા કરીએ એના પર નજર। હાલો વિડિયો ઉતારો। હા કાઈ વિડિયો સાહેબ ઉતારું છું હું, ક્યાં કઈ બોલું છું? વિડિયો તો ઉતારો, વિડિયો ઉતારો ઉતારવા દો। ઉભા ઉતારો, અંદર નથી જતા। હા ઉતારો, હા ઉતારો, હા ઉતારો, હા ઉભા વિડિયો ના આયા જો સાહેબ નું નામ જોઈજો। હા કાઈ ઘરાથી જબરજસ્તી પકડીને લઈ જાય, જોઈજો। વિડિયો ઉતારવા દો, વિડિયો ઉતારી છે અમે, આપણે વિડિયો ઉતારવું પણ અમે અહીંયા ઉભા રહ્યા છીએ। આમ જવા દો ભાઈ, હા બસ એક ગાડીમાં બેઠો બેઠો ઉતાર દો। હાલ જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો જે ગામડાથી શહેર છે, આ બધી લડાઈમાં તમારી ભેગું રહેશે। ખેડૂત સમુદાયની નૈતિક જવાબદારી બને, આ નૈતિક જવાબદારી માટે કોંગ્રેસને હોશિયારી નથી કરવાની એવું આપ સૌને